દુઃખ ઉપર ચાલે છે અને અધ્યાત્મનું આખું ગણિત હિત અને અહિત ઉપર ચાલે છે. ડગલે ને પગલે સુખની શોધમાં દરેક વ્યક્તિ નીકળતી હોય છે. કોઈ પણ ફળ હોય, કોઈ પણ ક્ષેત્ર હોય, કોઈ પણ સ્થાન હોય, કોઈ પણ દ્રવ્ય હોય, કોઈ પણ સંયોગો હોય, આમાં મને અનુકૂળતા મળો, આમાંથી મને સુખ મળો. કીડીથી માંડીને કુંજર સુધીની તમામ જીવોની આ એક જાતની વૃત્તિ હોય છે. ગતિવિધિ કોઈ પણ હોય, પણ આપણે જોઈએ તો આપણને ખબર પડે અંદરની અંતિમ વૃત્તિ છે સુખની શોધ અને દુઃખથી દૂર ભાગવું. સુખ લીપસુ દુઃખ દ્વિત તત્વાર્થ સૂત્રની અંદર વ્યાખ્યા કરી છે જીવની. એ જીવ એટલે સુખ લીપસુ દુઃખ દ્વિત આ વ્યાખ્યા કરી છે. સુખનો લીપસુ હોય, સુખનો લંપટ હોય અને દુઃખનો દ્વેષી હોય. પણ વાસ્તવિકતા હકીકતમાં એવી છે કે સંસારની અંદર હકીકતની કાલે પણ કીધું કે પુણ્યની ગરમી હોય ત્યાં સુધી સામગ્રીનું અને આપણું માની લીધેલું સુખ મળે. શબ્દો એક એક બરાબર સમજવાના. સામગ્રીનું સુખ એ પણ પરાધીન છે અને આપણું માની લીધેલું સુખ. સામગ્રી જશે એટલે સુખ આપોઆપ જશે અને આપણું માની લીધેલું સુખ છે જેને આપણે સુખ માનીએ છીએ. આપણી બાજુવાળો કદાચ એને સુખ ન પણ માનતો હોય એવું પણ બને. કેમ કે દરેકની સુખની વ્યાખ્યા અલગ અલગ છે, દરેકની સુખની માન્યતાઓ અલગ અલગ છે, દરેકના સુખના સાધનો પણ અલગ અલગ છે. કારેલાનું શાક એકને ભાવશે, બીજાને નહીં ભાવે. કેમ? બહુ જ ભાવે છે કારેલા, પણ બીજાને નહીં ભાવે. કેમ કે એ દ્રવ્ય એટલે દરેક દ્રવ્ય દરેકને સુખ આપે એવો કોઈ નિયમ નહીં. કોઈકને ઠંડી ફાવે, કોઈકને ગરમી ફાવે. અમારા ગુરુજી હતા, એમને 45 ડિગ્રી ગરમીમાં પણ એકદમ ઘસઘસાટ સૂઈ જાય અને ઠંડી એટલી પણ સહન ન થાય. આમ અમે બધા અમારી ઇન્ટિમસી જોરદાર હતી, પણ આ બાબતમાં અમે પોલાર સાઈડ હતા. એમને ગરમી ફાવે, મને ઠંડી ફાવે. આ એક પદાર્થ છે કે દરેક ઋતુ પણ દરેક વ્યક્તિને એક સરખું સુખ આપી શકતી નથી. દરેક દ્રવ્યો પણ દરેક વ્યક્તિને એક સરખા સુખ આપી શકતા નથી. દરેક વ્યક્તિ પણ દરેક વ્યક્તિને એક સરખું સુખ આપી શકતી નથી. એક વ્યક્તિ કહેશે કે અતુલભાઈ જેવા જેન્ટલમેન માણસ કોઈ નથી, તો બીજો કહેશે રહેવા દે યાર, એના જેવો બદમાશ કોઈ જોયો નથી. દરેક વ્યક્તિ માટે આ ઓપિનિયન હોય છે. એટલે દરેક વ્યક્તિ માટે સારી છે કે દરેક વ્યક્તિ માટે ખરાબ છે એવું નથી. એક પિન પોઈન્ટ હું તમને આપું. કોઈ વ્યક્તિ કેવી છે એનો અભિપ્રાય દરેક વ્યક્તિ પોતાની દ્રષ્ટિ ઉપરથી, પોતાની માન્યતા ઉપરથી અને પોતાના અનુભવ ઉપરથી આપે છે. કોઈ પણ વ્યક્તિ કેવી છે, હકીકતમાં કેવી છે, એનો અભિપ્રાય કોઈ સાચો ક્યારે પણ આપતું નથી. કારણ કે દરેક વ્યક્તિના અભિપ્રાયો અલગ અલગ છે. માણસનો જેવો નજરિયો છે, જેવો દ્રષ્ટિકોણ છે, જેવી માન્યતા છે, જેવો એનો વ્યવહાર છે અને જેવો એનો અનુભવ છે, એ પ્રમાણે માણસ એનો અભિપ્રાય આપશે. પણ આપણી મૂર્ખામી એવી છે કે આપણે આપણા ઇનર વોઇસ ઉપર જીવતા નથી, પણ આપણે દુનિયાના અભિપ્રાય ઉપર જ જીવીએ છીએ. કોઈ આપણને કહેશે કે સારું એટલે આપણે સારા, કોઈ આપણને કહેશે કે આણે બહુ સારું કામ કર્યું એટલે જાણે આપણે માની લીધું કે આપણે બહુ સારું કામ કર્યું. અને આપણે દુનિયાના અભિપ્રાય ઉપર જ જીવવા માટે ટેવાયેલા છીએ અને મથતા હોઈએ છીએ. હકીકતની અંદર આપણે આપણા આત્માના અવાજ ઉપર જીવવાનું છે. કેમ કે આપણે કેવા છીએ એ આપણા સિવાય કોઈ જાણી શકતું નથી. બાજુવાળો પણ જાણી શકતો નથી. શરીરનો એક્સરે કઢાવો તો ખાલી અવયવોના ફોટા આવશે, પણ ઇનર ફિલિંગ્સ, આપણી ભાવનાઓ, આપણા વિચારો, આપણી લેશિયાઓ આ કોઈ દેખાવાનું નથી. બહારથી આપણે કદાચ બહુ ઉજળા પણ દેખાતા હોઈએ,
બહારથી આપણી પ્રવૃત્તિ બહુ સારી પણ હોય તેમ છતાં અંદરનો માયલો આપણો કેવો વિચિત્ર હોય, વિકૃત હોય, કાળો હોય એ આપણે પોતે જ જાણતા હોઈએ છીએ. કેમ કે એકાંતની અંદર આપણી જાત આપણને જ બહાર આવતી હોય છે. જાહેરમાં તો બધાને સારા દેખાવું જ હોય છે. બધાની એક માત્ર લક્ષ્ય હોય છે કે આપણે બધાની નજરમાં સારા દેખાવું છે. અને આપણો તમામ એટેમ્પ્ટ તો આની માટે જ છે, સારા દેખાવા માટે. એના લાખનો ભાગનો પ્રયત્ન પણ સારા બનવા માટેનો નથી. સારા બનવા માટેનો જેનો પ્રયત્ન હોય એને સારા દેખાવા માટેના પ્રયત્ન કરવાની પણ કોઈ ક્યારે પણ જરૂર પડતી નથી. આપણે દુઃખી છીએ, કોના કારણે દુઃખી છીએ? બહારના સંયોગોના કારણે દુઃખી છીએ, બહારની સામગ્રીના અભાવના કારણે દુઃખી છીએ, બહારની વ્યક્તિઓના કારણે દુઃખી છીએ. આપણે માત્ર અને માત્ર આપણા કારણે જ દુઃખી છીએ. આપણી એક સિસ્ટમ જો સુંદર એથિક્સ આપણે ગોઠવી દીધા હોય તો આપણને દુઃખી કરવાની તાકાત કોઈની ન હોય. આપણે જ દુઃખી થઈએ છીએ. જાત જાતના એવા પોઈન્ટ્સ ઓફ વ્યૂ છે કે જેના કારણે આપણે દુઃખી થઈએ. કોઈના પર તમે અતિશય કે કોઈની બી સાથે અતિશય નિકટતા કેળવો, અતિ નિકટતા દુઃખી થવાનું કારણ, અતિ લાગણી દુઃખી થવાનું કારણ, અને અતિ અપેક્ષા એ દુઃખી થવાનું કારણ. અને આ ત્રણમાં જ આપણે રમતા હોઈએ. વ્યક્તિ ગમી ગઈ છે અને પ્રેમ, લાગણી ને નિકટતાનો અતિરેક કરી નાખ્યો. અને એક વસ્તુ સંસારની બહુ વાસ્તવિકતા અતુલભાઈ સમજી રાખો, નથિંગ ઇઝ પરમનન્ટ. કોઈ વ્યક્તિ પરમનન્ટ નથી, એના સંબંધો પરમનન્ટ નથી, એની પ્રેમની લાગણીઓ પરમનન્ટ નથી, એની નિકટતાઓ પણ પરમનન્ટ નથી, અને આપણે એની માટે રાખેલી અપેક્ષાઓ પણ પરમનન્ટ નથી. બધું જ ફ્લક્ચ્યુએટેડ છે. દિવસ જાય છે, સમય જાય છે, અને બધી જ ઉથલ પાથલો થતી જ હોય છે. આજે એ આપણી એક વ્યક્તિ માટે પણ આપણે વિચારીએ ને, આપણા માટે પણ આપણે સ્થિર નથી. મને પેલા કારેલાનું શાક જોઈને ઉલટી થતી હતી, આજે કારેલાનું શાક ભાવે છે. આ એક દાખલો આપું છું કે આપણને પણ પહેલા જે નતું ગમતું આજે ગમે છે. જે વ્યક્તિ સાથે નતું ફાવતું એની સાથે ફાવે છે. જે દોસ્ત હતા એ આજે દુશ્મનના રૂપમાં છે. જેના ઉપર ઉપકાર કર્યો તો એ આજે આપણી સામે અપકાર કરવા બેઠા છે. જેના ઉપર વિશ્વાસ રાખ્યો તો એ સામે વિશ્વાસઘાતી બનીને આપણી સામે આવે છે. જેને આપણે ખૂબ જ આપણા સમજ્યા હતા એ દગા અને ફટકા કરવા માટે બધું બને છે કે નથી બનતો એમ પણ. જ્યારે આ બધું આપણી આંખ સામે હોય ત્યારે આના ઉપરથી આપણે આ તત્વચિંતન લેવાનું છે કે શું પરમનન્ટ છે, કોની સાથે હું નિકટતા કેળવું, કોની સાથે હું લાગણીના સંબંધો કેળવું, અને કોની સાથે હું અપેક્ષા રાખું. આ સંસાર બહુ વિચિત્ર છે. કર્મો અતિશય વિચિત્ર છે અને સમય પણ અતિશય વિચિત્ર છે. આ બધું જો આપણે ચિંતન કરીએ શાસ્ત્ર દ્રષ્ટિથી તો આપણને દુઃખી કરવાની તાકાત કોઈની નથી. ઘણા ખટારાની પાછળ લખેલું હોય છે કીપ સેફ ડિસ્ટન્સ. શું લખેલું હોય છે? ગાડી ચલાવવાનું પાછળ વાંચે થોડું અંતર રાખીને ચાલો. આ વાક્ય જીવનમાં અપનાવવા જેવું છે. ક્યાંય પણ જાઓ, સંબંધોની સાથે પણ કીપ સેફ ડિસ્ટન્સ, વ્યક્તિની સાથે પણ કીપ સેફ ડિસ્ટન્સ. ક્યાંય અતિમાં ન જતા રહેતા. અતિ નિકટતા, અતિ લાગણી અને અતિ અપેક્ષા તમને અતિ દુઃખી કરી મૂકશે. સુનર ઓર લેટર, વહેલા કે મોડા. તમે આપણે બહુ સાચવીને જો સંબંધ રિલેશન ક્રિએટ કર્યા હશે તો દુઃખી થવાનો વારો નહીં આવે. આપણે જ આપણી જાતને દુઃખી કરીએ છીએ અને આપણે જ આપણી જાતને સુખી કરીએ છીએ. આપણને દુઃખી કરવાની તાકાત દુનિયામાં કોઈની નથી. અમારા એક મહારાજ સાહેબ હતા, જીતેન્દ્ર સુરી મહારાજ. એટલો સ્વભાવ એમણે કહેવાય, ગુણરત્ન સુરી મહારાજ છે ને એમના ગુરુ, ભાઈ ને ગુરુ. એવો સ્વભાવ કેળવ્યો હતો કે દુનિયા એ પ્રેમ સુરી મહારાજને કહેતા હતા કે મને દુઃખી કરવાની તાકાત કોઈની નથી. કે ચેલેન્જ, મને ગુસ્સો કરાવવાની તાકાત કોઈની નથી. ચેલેન્જ, આપણે આપણા સ્વભાવ, આપણી સમજણ એવી ક્રિએટ કરી દઈએ કે દુનિયાની કોઈ તાકાત. પણ કેટલાક મોટા ભાગના માણસો એવા હોય ને
એને ખાલી ઇરિટેટ કરવા માટે નાનું ચમકલું જ કાફી હોય. એને આઉટ ઓફ ટ્રેક કરવા માટે પણ નાના શું, આપણે માણસ છીએ, આપણે સમજદાર છીએ, આપણે બુદ્ધિશાળી છીએ, આપણે બહુ હાઈફાઈ ક્વોલિટીને એક હ્યુમન બિંગ છીએ, અને એક નાની વસ્તુ કોઈએ રકાબી અહીંથી અહીંયા મૂકી દીધી ને આપણું બોઇલર ફાટે, કોઈ જરાક બે શબ્દ બોલી ગયું ને આપણું બોઇલર ફાટે. આટલા હલકા અને આટલા સસ્તા તો આપણે ન જ હોવા જોઈએ. આપણે આ આધ્યાત્મિક ગઈકાલે તમને વાત કરી છે કે આપણે ધર્મ કરીને ધર્મ પાળવા માટેની વસ્તુ નથી, ધર્મ પામવા માટેની પણ વસ્તુ નથી, પણ ધર્મ કંઈક બનવા માટેની વસ્તુ છે. આપણે આપણી જાતમાં પરિવર્તન લાવવાનું છે. આપણે આપણી જાતમાં બોલો બધું વાઇબ થઈ ગયું. નંબર 1 પરિવર્તન, નંબર 2 શબ્દ મજાનો શુદ્ધિકરણ, નંબર 3 નવીનીકરણ. આપણે આમ નવા થઈને કંઈક બહાર આવીએ. ભગવાનની 6 મહિના પૂજા કરી હોય એ માણસના જીવનમાં કેવું પરિવર્તન આવી ગયું. સાધુનો સત્સંગ કર્યો હોય એના જીવનમાં કેવું પરિવર્તન આવી ગયું. શાસ્ત્રમાં એવું લખ્યું છે કે જાનવર પણ સંગથી પરિવર્તન પામે છે. એમાં દાખલો આપ્યો છે હાથીનો. હાથી ભયંકર ક્રૂર હતા, અને હાથીને યુદ્ધના મેદાનમાં તમે મૂકો એટલે ગાંજા જાય ભલાના ટુકડા સાફ કરી નાખે, તોડી નાખે, ગામના ગામ. યુદ્ધ મેદાનમાં મૂકો. આ યુદ્ધ મેદાન એનું વાતાવરણ છે, એની સમજ બધી એને પોરસ ચડી જ જાય. એના એ જ હાથીને સાધુના આશ્રમની બાજુમાં મૂક્યો, પ્રસાદ થઈ ગયો. પરિવર્તન. અને પરિવર્તન સંયોગને આભારી છે, સંઘને આભારી છે, અને નિમિત્તને આભારી છે. હું તો તૈયાર ભાણું આપી દઉં છું તમને, પણ એની પાછળ ચિંતન ઘણા હોય છે. જેવો સંઘ એવું પરિવર્તન, જેવો સંયોગ એવું પરિવર્તન, અને જેવા નિમિત્તો એવું પરિવર્તન. ક્યાંય બદલાવ આવવો જોઈએ, આપણને પોતાને ફીલ થવું જોઈએ. હું તો એવો હતો, આમ ડગલે ને પગલે, મિનિટે સળગી જતો હતો, ગુસ્સે થઈ જતો, જીલસી થઈ જતી હતી, કોઈના પર તૂટી પડતો હતો, અપશબ્દ બોલી જતો હતો. અને આજે આમાંનું મને કશું નથી. મને મારા વાસુપૂજ્ય સ્વામી ફળ્યા છે, મને મારી ભક્તિ ફળી છે, મને મારા પુસ્તકોના વાંચનો અને સ્વાધ્યાયો ફળ્યા છે, મને મારા સદગુરુના આશીર્વાદ ફળ્યા છે. તમારો શેર બજારનો ઇન્ડેક્સ ઊંચો આવી જાય એમાં સદગુરુની કૃપા ફળે છે. આવા ક્રાઇટેરિયા કોઈ સેટ નહીં કરતા તમે ક્યારે. તમારા કોઈ વલ્ડી કાલે જ કીધું તો નોટ કાર્ય સિદ્ધિ બટ આત્મશુદ્ધિ. આપણા કોઈ દુનિયાના કાર્યની સિદ્ધિ થઈ જાય એને ભગવાનની કૃપા કે સદગુરુની કૃપા નહીં સમજતા, પણ આપણા અંતરની અંદર કંઈક બદલાવ આવે જેને આપણે જોઈ શકીએ છીએ, સમજી શકીએ છીએ અને ફીલ કરી શકીએ છીએ. એવો બદલાવ આવે ત્યારે તમે સમજો કે ધર્મની કંઈક અસર મારામાં થઈ છે. પહેલા તો આમ ખાવ થતું હતું, હવે બહુ ખાવાની ઈચ્છા થતી નથી. જે આવે છે તે આપણે ખાઈ લઈએ છીએ. અમારા ગુરુમાં જતા એક એવા બધા આપણે તો અનબિલિવેબલ મહાપુરુષો છે. પ્રેમસુરી મહારાજ આખી જિંદગીની 67 વર્ષ સુધી એકાસણા, 10 મિનિટના એકાસણા, 5 દ્રવ્યના એકાસના અને ચોમાસામાં 2 દ્રવ્યના એકાસના. લાઈફ ટાઈમ. શું જીભ છે, શું સ્વાદ છે, એમને જિંદગીમાં કોઈ દિવસ અનુભવ્યો જ નથી. મીઠાઈ બધી આખી જિંદગી બંધ, ફરસાણ બધા આખી જિંદગી બંધ, મેવા આખી જિંદગી બંધ, અને ફ્રૂટ આખી જિંદગી બંધ. પ્રેમસુરી મહારાજને પણ, ભુવન ભાનુસુરી મહારાજને પણ, પદ્મ વિજય મહારાજને પણ, અને આપણા ગુરુ મહારાજને પણ. એને સામે આપણી જાત જોઈ લઈએ, જરાક સામે આવ્યું નથી ને જીભડી સળવળવા મંડી નથી. ખરું કે નહીં? ક્યાં છે પરિવર્તન? આપણને લાગુ છે પેલા ખાવ તો હવે નથી થઈ, જે આવે એ ચાલે છે, એવું હવે એવું ચલાવી લઈએ. મલાડની અંદર હતો 30-35 વર્ષ પહેલા, ને
ગુરુ મહારાજ માટે ઓરવા જવું. મહાપુરુષોના જીવન બહારથી જીવાતા નથી હોતા, અંદરથી જીવતા હોય છે. બહારથી આપણને એમ લાગે કે આપણા જેવો જ વ્યવહાર કરે છે, ખાય છે, પીએ છે, હાલે છે, બોલે છે, ચાલે છે, વરે છે, પ્રવૃત્તિઓ કરે છે, પણ અંતરથી ન્યારા હોય. અંદરની દુનિયા આખી એ લોકોની અલગ જ હોય. કોઈ લોકોત્તર દુનિયાની અંદર એ લોકોનું વિચરણ થતું હોય છે. ગુરુ મહારાજ માટે ગોચરી ભરવા સવારે નોકારસી ગયો હું. ચા ઓરીને આવ્યો. સાહેબ જુવાન હતા એ વખતે, મલાડની અંદર હતા. તરત નોકારસી કરી અને ફટાફટ વ્યાખ્યાનમાં જતા રહે. અને થોડું વ્યાખ્યાન ઘેરે નોકારસી કરીને તૈયાર કરતા હોય, પછી તરત જાય. તૈયારી ચંદ્રશેખર મહારાજ હતા સુરતમાં. એકવાર 9:30 વાગે હું એમની પાસે ગયો. ચોપડીનું બધું લખતા હતા. મેં એમને પૂછ્યું, સાહેબ 10-10, 15-15 હજાર માણસને 40-40 વર્ષથી આપ પ્રવચન આપો છો અને હજી આપ તૈયારી કરો છો, હોમવર્ક કરો છો? મને કે હોમવર્ક કર્યા વગર જિંદગીમાં ક્યારેય જવાય નહીં. ભલે હોમવર્ક કરેલું ના આવે એ વાત જુદી છે, પણ હોમવર્ક તો કરવું જ પડે. અમારા ગુરુ મહારાજ બી અમે જોયેલા એવા મજાના દ્રશ્યો હોય, આજે આંખ સામે આવે ને તો આંખમાંથી ઝળહળિયા આવી જાય. એ સૌમ્ય મુદ્રા હોય, એ સરસ મજાનો સમજ્યા સૌમ્ય સ્વભાવ હોય, કોઈ જાતના માયા પ્રપંચ કપટ વગેરે હોય નહીં. સુંદર મજાની કાયા હોય, અંદરનું અસ્તિત્વ પણ એકદમ નિર્મળ હોય અને 2-4 શબ્દો આમ લખતા હોય. ગુરુમાનને પણ પૂછો, હવે આપ તો અંદર વૈરાગ્યના ભંડાર ભરેલા છે ધોધમાર. આપણે મને કે ભલે ગમે તે હોય, પણ આપણે ડિસોટા કરીને તો જવાનું કે લખ કરીને અલૌકિક દુનિયા. સાહેબ નોકારસી હું લાવ્યો. સાહેબે વાપરી ચા ખાખરા વગેરે અને પછી સાહેબ તો એના કામમાં લાગી ગયા. જેવા કામમાં હું સાહેબની બાજુમાં જ બેઠો હતો આમ, અને એમાં એક બેન દોડતા આવ્યા. સાહેબ હાથમાં વાટકી હતી અને આ વાટકીમાં સાકર હતી. મેં કીધું આપણા ફાફડા થઈને આવ્યા. શું થયું બેન? મને કે મારા સાહેબ તમે હમણાં ચા ઓરીને આવ્યા, મારે ત્યાંથી એમાં સાકર નાખવાની જ ભૂલી ગઈ હતી એમ. મેં કીધું ઠીક, મારે તો આમ બી ચાલતું હતું એટલે મેં તો કંઈ ચાખી નથી. મેં ગુરુમાનને પૂછ્યું, ગુરુમાન આપણે ચા વાપરી? મને કહે હા. મેં કીધું આ બેન કે જે સાકર હતી જ નહીં અંદર, કે મને ખબર નથી કે અંદરથી ન્યારા. અલૌકિક દુનિયા આ હોય છે. આપણે ત્યાં જીવીએ છીએ અને આ મહાપુરુષ પરિવર્તન. અમારા હેમવલ્લભ મહારાજ છે, મને કે સંસારીપણામાં એક પણ શોખ બાકી નથી રાખ્યા. એક પણ પિક્ચરનો ચેરિટી શો બાકી નથી રાખ્યો. એક પણ હોટલો બાકી નથી રાખી અને એક પણ ચટાકા બાકી નથી રાખ્યા. અને આજે આખી જિંદગીના આંબીલ લઈને બેઠા. સંયમ, ધર્મ એનો એક પ્રભાવ હોય છે. ફોકસ કરવાનું હોય છે. ત્યાં કરતા મારામાં પરિવર્તન કેટલું આવ્યું, શુદ્ધિકરણ કેટલું આવ્યું અને નવીનીકરણ કેટલું આવ્યું. નાઈને બહાર આવીએ એટલે આપણે ફ્રેશ. એમાં પણ બ્યુટી પાર્લરમાં જઈને આવીએ એટલે પાછા ચકચકા હોઈએ. એના કરતા સારા દેખાઈએ. સારા દેખાવાનું નથી, સારા બનવાનું છે. ધર્મ કરતા આપણને પોતાને એવી ફિલિંગ્સ આવવી જોઈએ, એમાં કંઈક બદલાવ આવ્યો છે, મારામાં કંઈક શુદ્ધિકરણ થયું છે. આપણે આપણી જાતનું જજમેન્ટ લઈ શકશું. બીજાના જજમેન્ટ ઉપર ક્યારેય પણ મદાર રાખશો નહીં, કેમ કે બીજાના જજમેન્ટ ક્યારેય પણ સાચા હોતા નથી. એના અભિપ્રાયથી જ જજમેન્ટ આપતા હોય છે. તમારી જિંદગી છે, તમે સમજ્યા. કોઈના રૂપિયા લીધેલા પણ છે, કોઈને દીધેલા પણ છે. કોઈના દીધા છે તો એ કેસે સાલો બદમાશ છે, કોઈને આપ્યા હશે તો કે જેન્ટલમેન છે. આ બધું તો ચાલ્યા જ કરવાનું છે. દુનિયા છે, સંસાર છે. એટલે વ્યક્તિ માટેના તમામ અભિપ્રાયો જૂઠા હોઈ શકે છે. આપણે આપણા જજમેન્ટ બનવાનું છે. આચારામ સૂત્ર એમ કે છે, મણવા તુમમેવ મિત્તમ તુમમેવ શત્રુ.
હે મનવા, તું જ તારો મિત્ર છે અને તું જ તારો શત્રુ છે. આપણને પોતાને ફીલ થવું જોઈએ કે મારામાં બદલાવ. આપણે છે ને બહુ ઉપર છલ્લા રમતા હોઈએ છીએ. આજની પૂજા કરી લીધી, ઓહો આજે દિવસ આપણો સફળ. બસ મહાત્માને એક સમય કરી લીધો, વાત પૂરી થઈ ગઈ. 10 મિનિટ 15 મિનિટ સ્વાધ્યાય કરી લીધો એટલે એમ થઈ જાય કે ઓહો આપણે તો બહુ મોટો સ્વાધ્યાય કરી લીધો. થોડી ધર્મ ચર્ચાઓ કોઈની સાથે કરી લીધી એટલે એમ થાય કે ઓહો આપણે બી કંઈક છીએ. શું કે શહેરમાં પહેલી પૂર્ણ હોય કંઈ હોય નહીં અને સૂંટના ગાંઠે ગાંધી થયેલા હોય, પણ ચર્ચા કરવા બેસે ને એટલે એમ લાગે કે જાણે રાજા ભોજની સભામાં ચર્ચા કરવા બેઠા. કંઈ હોય કંઈ નહીં. સ્વામી વિવેકાનંદે પણ પોતાના એક લેક્ચરની અંદર બહુ સરસ મજાની વાત ધર્મ માટે કરી હતી. આ જ ઉદ્દેશને, આ જ લક્ષ્યને નજરમાં રાખીને, રિલિજિયન ઇઝ નોટ ઇન બુક્સ. તમે ધર્મના આગમોના શાસ્ત્રોના થોથે થોથા વાંચો અને તમે ધર્માત્મા થઈ જાઓ, એ વાતમાં માલ નથી. રિલિજિયન ઇઝ નોટ ઇન બુક્સ, નોટ ઇન થિયરીઝ. ખાલી થિયરેટિકલ તમે વાત એનો કોઈ મતલબ નથી. એના ઘણા એવા હોય જાણકારીના ક્ષેત્રે આમ શિખર ઉપર બેઠા હોય, આચરણના ક્ષેત્રે મીંડું હોય. શા થિયરી નોટ થિયોરેટિકલ, બી પ્રેક્ટિકલ. જેટલું થિયરી પ્રેક્ટિકલમાં ઇમ્પ્લિમેન્ટ થશે એટલી તમારી થિયરી સાર્થક છે. અને માત્ર થિયોરેટિકલ નોલેજ ઇઝ નોટ નોલેજ એટ ઓલ. એ તમારું નોલેજ છે જ નહીં. રિલિજિયન ઇઝ નોટ ઇન. ન વાંચવી એવું નથી, પણ જે માણસો એમ કહેતા ભાઈ આપણે તો આટલા આગમો વાંચી લીધા છે, આટલી બુકો વાંચી લીધી છે, બધા ધર્મના આપણે અભ્યાસ કરી લીધા છે, એના માટે સ્વામી વિવેકાનંદે આ તીર છોડ્યું છે. સમજ્યા? એણે કીધું છે ભાઈ તમે બુકો વાંચી લેશો એટલે કદાચ બહુ બહુ તો વિદ્વાન થઈ જશો, બહુ બહુ તો કદાચ પંડિત થઈ જશો, બહુ બહુ તો કદાચ માહિતી જ્ઞાનના સ્વામી થઈ જશો, પણ તમે સાચા અર્થની અંદર ધર્માત્મા કે સાધક થશો એ માની લેવાની જરૂર નથી. બુક્સ, થિયરીઝ. તમે થિયરીની વાત કરો તો થિયરીમાં પણ ધર્મ નથી. નોટ એન્ડ ડોગમાસ. આ ક્રિયાકાંડની અંદર પણ ધર્મ સમાયેલો છે એવું એકાંતે માની લેવાની જરૂર નથી. ધર્મ છે પણ એકાંતે એમાં જ છે ને આપણે કરી લીધું એટલે ધર્મ થઈ ગયો, એ વાત માની લેવાની જરૂર નથી. સમજ્યા? રિલિજિયન ઇઝ નોટ in books, not in theories, not in dogmas, not in reasoning. Reasoning એટલે ચર્ચાઓ કરવી, કાર્ય કારણ ભાવો કરવા, ડિબેટો કરવી, એને રિઝનિંગ કહેવાય. નોટ ઇન રિઝનિંગ. તમે ખાલી ચર્ચાઓ કર્યા કરો તો મૂકો ને યાર ચર્ચા, મૂકો ને યાર પંચાયત. આ સાચું ને આ ખોટું ને આ ધર્મ સાચો ને આ ખોટો ને આમાં થોડું આચરણમાં મૂકો. અને આચરણમાં મૂક્યા પછી તમે એનો અનુભવ કરો, એને ફીલ કરો. એ ધર્મની મજા છે. ખોટા ટાઈમો બગાડે છે ને બધા. આ એક તિથિવાળા ને બે તિથિવાળા, આ કેટલા ફાંટા, કેટલા પંથો, કેટલા પક્ષો, કેટલા સમુદાયો, બસ ઝઘડવાના જ કામ. હું સાચો ને તમે ખોટા. US થી એક ભાઈ મારી પાસે આવ્યા હતા. મને કે અમારે ત્યાં હિન્દુસ્તાનમાંથી દુનિયાભરના બધા વિદ્વાનો પંડિતો આવે છે. સ્થાનકવાસી આવે, તેરાપંથી આવે, 3 થોઈવાળા આવે, 4 થોઈવાળા આવે, સમજા? તે બધા ગાંધી સ્વામી વાળા આવે, રાજચંદ્ર વાળા આવે. અને દરેક વ્યક્તિએ પોતાનું એક ફ્રેમવર્ક બનાવેલું હોય. એ ફ્રેમવર્કને સાચું માનેલું હોય, એના ઉપરથી જ લેક્ચર આપતા હોય. એનો આખો સમજાવ સંવારી જ હોય કે જાણે આ જ સાચું છે. એને છેલ્લે બધાના પ્રવચનો સાંભળ્યા અને બધાના પ્રવચનો, વિદ્વાન માણસ હોય, હોશિયાર હોય, સમજદાર હોય, બધાનું સાંભળે ને બધાનું સાંભળ્યા પછી કેલ્ક્યુલેટ કરીને કે છેલ્લો શબ્દ મને કીધો કે મહારાજ સાહેબ यहाँ आते हैं, सब आते हैं, सब धर्म के आते हैं, पंथ के आते हैं, समुदाय के आते हैं. અને પછી કીધું સબ अपनी अपनी ढपली बजाते हैं. શું કે
કાનજી સ્વામી વાળા આવે તો कहीं सोनकवासी वाला दिगंबर वाला આવે તો महावीर की बात कोई नहीं करते શું કે ભગવાન મહાવીર की बात कोई नहीं करते બધી ડોગમાસ રિઝનિંગ ચર્ચાઓ મર્ચાઓ સાચું ખોટું ના જોઈએ છે આપણે આખા વર્લ્ડની અંદર આજે જે સંભારો થાય છે એક વાત કહું જે મને વિચારોમાં આવે છે હો એ ધર્મ ન હોત ને તો આટલા યુદ્ધો ન હોત સાચી વાત કેટલા ધર્મ હિન્દુ મુસલમાન ક્રિશ્ચન બધા જે યુદ્ધો થાય છે એના મૂળમાં શું છે ધર્મ જ છે કે બીજું કઈ માણસ પોતાના સ્વાર્થ માટે નથી લડતો ધંધા માટે નથી લડતો જમીન માટે નથી લડતો હોંસાતોષીથી નથી લડતો શેના માટે લડે છે ઈરાન હોય ઈરાક હોય રશિયા હોય યુક્રેન હોય અફઘાનિસ્તાન હોય ભારત પાકિસ્તાન હોય જે બી તમે આ સામે આ બધા યુદ્ધોના જો મૂળની અંદર તો ધર્મ જ છે ધર્મના બધાને હાવી થઈ જવું છે પોતાના વિસ્તાર ધર્મની દ્રષ્ટિએ બધા મારો ધર્મ આખી દુનિયાની અંદર સમજ્યા વ્યાપ્ત થઈ જાય આ જે ભાવના છે નોટ ઇન રીઝનિંગ આમાં ક્યાંય ધર્મ છે નહીં ધર્મ તો પ્રેમમાં છે ધર્મ તો લાગણીમાં છે ધર્મ તો પરોપકારમાં છે ધર્મ તો એકબીજાને સહાય કરવામાં છે ધર્મ તો એકબીજાની લાગણી સમજવામાં છે ધર્મ તો સામે વ્યક્તિને સહાય કરવાની અંદર છે તમે કૂતરાને બી પ્રેમ આપશો ને તો એ બી તમારી પાછળ પૂંછડી પટાવતો આવશે દરેક માણસ પ્રેમના ભૂખ્યા હોય છે અને જેવો કોઈ ધર્મ આ દુનિયામાં બીજો કોઈ છે જ નહીં બુક્સની અંદર થિયરીની અંદર રિઝનિંગની અંદર સમજ્યા આ ડોગમાસની અંદર આ બધાની અંદર તમે જોશો તો આ ચર્ચા અને મર્ચા જ હશે ક્યાંય તમને પ્રેમ લાગણી જોવા નહીં મળે રિલિજિયન વકીલો સરસ મજાનું વિવેકાનંદનું વાક્ય છે નોટ ઇન બુક્સ નોટ ઇન થિયરીઝ નોટ ઇન ડોગમાસ નોટ ઇન રીઝનિંગ આગળ વધીને એ કહે છે તો ધર્મ નોટ ઇન પરફોર્મિંગ તમે કંઈ પણ કરો છો એમાંય ધર્મ આવી ગયો છે એવું પણ નથી પણ છેલ્લે એણે ધર્મની વ્યાખ્યા કરી છે રિલિજિયન ઇઝ ઇન બીઇંગ એન્ડ બીકમિંગ તમારું અસ્તિત્વ એ જ તમારો ધર્મ છે અને એ અસ્તિત્વ દ્વારા તમે તમારી જાતનું કંઈ ઘડામણ કરો એ ધર્મ છે પથ્થરનું અસ્તિત્વ એ પ્રતિમા બનવાની એક પૂર્વ ભૂમિકા છે અસ્તિત્વ હોવું પથ્થર જ નહીં હોય પ્રતિમા ક્યારે પણ બનવાની નથી પ્રતિમા હશે અને એને તમે ઘડામણ કરશો એમાંથી ભગવાન પ્રગટ થયા વગર રહેવાના નથી બીંગ આપણું અસ્તિત્વ એ જ ધર્મ છે બીકમિંગ એને આપણે ઘડામણ કરતા રહીએ એમાં જ આપણું ધર્મ છે આ ધર્મ કરતા 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 આપણે ફીલ કરવાનું છે અહીંયા શાશ્વત હાઈટની અંદર નવું દેરાસર બને છે એની પ્રતિમા બને છે પ્રતિમા અહીંયા જ ઘડાય છે આપણા આપાસણામાં જ ઘડાય છે હવે એની પ્રોસિજર શું છે જેમ 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 દિવસ જાય ઘડામણ થાય એ ઘડામણ થાય એટલે એમાંથી રૂપ ધીરે 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 બહાર આવે અલ્ટિમેટલી શંકેશ્વર પાંચનાથ પરમાત્માના સ્વરૂપની અંદર ભગવાન પ્રગટ થશે ટાંકણા પડતા જાય રૂપ નિખરતું જાય પ્રગટ થતા જાય ભગવાન અને એક દિવસ ભગવાન રૂપે પ્રગટ થાય આ જ વસ્તુ આપણા આત્માની અંદર અસ્તિત્વની અંદર લાગુ પડે છે આપણે પૂજા કરીએ આ પણ એક ટાંકણું છે સામાયિક કરીએ એ પણ એક ટાંકણું છે પ્રતિક્રમણ કરીએ એ પણ એક ટાંકણું છે મેડિટેશન કરીએ એ પણ એક ટાંકણું છે કોઈને આપણે સમજ્યા સહાય કરી એ પણ એક ટાંકણું છે આ બધા ટાંકણાથી ભલે ક્યાંય બી કરીએ પણ ઘડામણ આપણા ઉપર થાય છે બહુ મજાની વાત છે ચિંતન જબરજસ્ત છે પરોપકાર તમે બીજા ઉપર કરો દાન કરો છો તમે બીજાને આપો છો પણ એનું ઘડામણ પોતા ઉપર થાય છે સમજ્યા પ્રતિમા ઉપર તમે ટાંકણા માનો તો પ્રતિમા ઉપર ઘડામણ થાય
પણ અહીંયા તો ટાંકણું મારવાનું બી છે અને ઘડામણ થાય આપણું. આ બહુ સરસ મજાની વાત છે. એટલે આ બધા દ્વારા આપણે પરફોર્મિંગ કહો કે બીઇંગ કહો કે બીકમિંગ કહો, આપણે ગઈકાલે જે વાત કરી હતી એના ઉપર કે એના દ્વારા આપણું શુદ્ધિકરણ થાય ને આપણું એક નવીનીકરણ થાય, એ મજા છે. આ જીતેન્દ્ર સુરી મહારાજ કહેતા હતા કે દુનિયાની કોઈ તાકાત મને ગુસ્સો કરાવી શકે નહીં. આવું એને એક પોતાનું કઢામણ કરી હતું. આપણે આપણા માટે કોઈ કહી શકીએ ખરા? તમને કોઈ ગુસ્સે ન કરાવી શકે એનું જામીન હું લઈ શકું ખરા તમારા માટે? કંટ્રોલ તો મને ખાવાની કોઈ આસક્તિ જ નથી. છે કોઈ પડકાર? જો બહુ નાનું જીવન છે, ભવરજી, દિવસો હાથમાંથી જાય છે. જેમ હાથમાંથી જાય છે એમ મોત તરફ આપણે ઢસડાતા જઈએ છીએ. એક દિવસથી એન્ડ આવી જવાનો છે. એની પહેલા આપણે આપણી જાતનું જેવું ઘડામણ કર્યું હશે એવા ઘડામણ સાથે, એક વાત સમજો અતુલભાઈ, પ્રતિમા સાથે નથી આવવાની પણ પ્રતિમાનું ઘડામણ સાથે આવવાનું છે. વ્યક્તિ સાથે નથી આવવાની, વ્યક્તિના શરીર સાથે નથી આવવાના, પણ વ્યક્તિના સંસ્કાર, ઘડામણ એટલે સંસ્કાર, આ સંસ્કાર સાથે આવવાના છે. હવે જ્યારે સમય થોડો હોય, સફર લાંબી હોય, તો ઘડામણ કેટલું મજબૂત કરવું પડે? જે સાથે આવવાનું હોય એ જ કરવું પડે. પણ આપણામાં અત્યારે જાણે આપણે જવાનું જ નથી એવી રીતે આપણે જીવીએ છીએ. સવાર પડે, બીજી સવાર પડે, ત્રીજી પડે, મહિનાઓ જાય, વર્ષો જાય, ઓહી રફતાર, કોઈ ફેરફાર નહીં, કોઈ પરિવર્તન નહીં, કોઈ શુદ્ધિકરણ નહીં, કોઈ નવીનીકરણ નહીં, તો આપણા જીવનને કોઈ મજા નહીં આવે. શરીર જેને સાધના કરવી હોય ને એના માટે કોઈ બહાના નથી, અને જેને ન કરવી હોય એના માટે બહાનાનો કોઈ પાર નથી. જરાક છીક આવશે નહીં. હવે આજે નોકારસી જવા, નોકારસી એ કહી સાધના કરવી હોય એના માટે 1700 રસ્તા છે, અને સાધના ન કરવી હોય એના માટે 1700 બહાના છે. ન થાય પણ તમને કોરસ ચડાવવા માટે કહું કે અમારા સંસારી માતુશ્રી, ખબર છે ને, 87 વર્ષની ઉંમરે દીક્ષા લીધી. કેટલી? 101મી ઓળી ચાલે, એ પૂરી થાય એટલે સળંગ એના ઉપર 102મી ઓળી. એમાં ગિરનારની 99 જાત્રા, ભલે રોપવે ને ડોલીમાં, પણ એમાં પાછી દીક્ષા, એમાં પાછા ગિરનારથી શંખેશ્વરનો વિહાર, ભલે વ્હીલચેરમાં પણ વિહાર. અને કાલે સાધ્વીજી ભગવાન તેમના ગુરુ મહારાજના સમાચાર મને, મારા સાહેબ તમારી બા તો બા છે, આખી દુનિયામાં એમના જેવા કોઈ અમે જોયા નથી. 102મી ઓળી આ 27 તારીખે પૂરી થાય છે. મારે તો મરી જવું તો એ પારનું કરવું નથી. 103મી ઓળી ઉપાડવી છે. નથિંગ ઇમ્પોસિબલ. વન્સ ઓફ ઓલ, એક વખત તમે ડિસાઈડ કરો, આઈ હેવ ટુ ડુ ધીસ એની હાઉ, ગમે તે રીતે મારે આ કરવું છે ને કરવું છે. ગુરુને સમજાવે, હું સમજાવું, મારી સિસ્ટર નહીં, મારે 103મી ઓળી કરવાની છે. મારે ઓછું જીવવાનું છે, મારે જલ્દી સાધના કરી અને સદગતિમાં જવું છે. આ એક જ. ભણેલા નથી હોતા, પણ જ્યારે થોડું પણ ગણેલા હોય, તોતા ભણ્યા હોય તો કરવાનું શું? જો રાઈના દાણા જેટલું ઇમ્પ્લિમેન્ટેશન ન હોય અને ભણ્યા તો ભણેલા બી છે પુષ્કળ. આખી મુંબઈમાં સૌથી પહેલો નંબર છે આખા હિન્દુસ્તાન ભણવામાં, ધાર્મિક ભણવામાં બધા એવોર્ડો એમના નામે છે મુંબઈના. અને સાથે સાથે એક જ છે, હું કહું એમને સમજાવું, ભાઈ તમે થોડા 10 દિવસ પારણા કરો, 15 દી પારણા કરો, થોડી શક્તિ આવે, શરીર ચાલે, જે નહીં બસ બીજી સળંગ. આને કહેવાય પરિવર્તન, આને કહેવાય શુદ્ધિકરણ. બસ મારે જલ્દી કર્મ કપાવા છે ને જલ્દી આમ એમને શબ્દો સાંભળીને તો અમારા જેવા ભલે દીકરા છીએ પણ અમે આજા ગગડી જાય અમારા, કે એમની સામે 2 પૈસા આપણે નથી સારા. આપણને એમ નથી થતું કે જલ્દી આપણે મોક્ષમાં જતા રહીએ અને આપણે કર્મ કપાવી દઈએ. એ તો એ રોજ એક જ વાત કરે
મારે તો હવે બસ વર્ષ 6-12 મહિના જીવવાનું છે. મારે મારી આરાધના કરી લેવી છે, બીજી કોઈ વાત નહીં. હવે હું તો ભલે ગમે તેટલું જીવે, પણ આ એક અવેરનેસ છે, આ એક એલર્ટનેસ છે, અને આ એક અવેરનેસ એન્ડ અવરનેસ માણસોને પાપોથી, દોષોથી, દૂષણોથી, ભોગોથી બધાથી દૂર રાખી અને આત્મ સાધનાની અંદર એકદમ લીન રાખે છે. અને આપણે તો મસ્ત છીએ, માત્ર આપણી એ થોડી નિયત સાધના કરી લીધી, વાત છોડી છે. આ બધા દાખલા નથી આપણી સામે. એમ બોલે મહારાજને પૂછ્યું, આ જન્મમાં હવે આંબીના પારણા કરવા જ નથી. ઓલા સાધ્વીજી હંસકીર્તિ મહારાજ 375 ઓળી કેટલી? આજે એક દાડો આંબીલ કરવું હોય ને, કલ્યાણા કોઈને હોય, કલ્યાણ કરવા વાળાને બી કલ્યાણ ભેગા જઈને આંબીલ કરવું પડે. આજ તો આંબીલ આવ્યું 3 કલ્યાણ. સારું છે ને, કલ્યાણ તો સારું છે. એક આંબીલ થી પણ એમ થી વર્ષી તપની અંદર એક છઠ આવ્યો. ઓહો હમણાં તો છઠ આવી ગયો, પાછો બીજો આવી ગયો. એ તો ભાઈ તપ માટે તો તમે કરો છો, જીબડીને ઠેકાણે રાખવા તો કરો છો, સમજ્યા? કર્મની નિર્જરા માટે તો કરો છો, અણાહારી પદનો પ્રાપ્ત કરવા માટે તો કરો છો. તમારે તો એમ થવું જોઈએ કે જલ્દી બીજો નહીં ત્રીજો છઠ આવે છો. તો વર્ષી તપ ચાલુ કરે ને એની પહેલા બધા છઠ ગણી લે. છઠ આવી રહ્યા અને પછી બાપ રે બાપ, ટાર્ગેટ થોડા ઊંધા છે. કરી જ લેવું છે, વધારેમાં વધારે કરી લેવું છે, આ ટાર્ગેટ નથી. નિયત સાધનામાં પણ થોડી વધારે સાધના તો પણ બાપરે હોય છે. નહીં ભાઈ, આપણે તો આપણા રૂટીન મુજબ જે થતું હોય એ કરવાનું. એનાથી થોડી વધારે ઊંચા નીચા આપણે થઈ જઈએ. હજી શરૂ નથી. આ તો આમાં તો બધા અનુભવ છે ને, એ કહીએ જ નહીં. હજી વર્ષી તપ શરૂ નથી થયું. અને બહેનો આવે અમારી પાસે, મારે સાહેબ વર્ષી તપ તો લઈએ, પણ છઠ આવે એનો શું? છઠ નહીં થાય તો શું? છઠની વચ્ચે એકાદનું નાખી દઈએ તો શું? જાત જાતના વિકલ્પો પોતાની રીતે પોતે ઉભા કરી દેવાના. સાધના કરવી છે, પણ પોતાની ધારેલી, પોતાની રીતે નિયત કરેલી, એનાથી વધારે બિલકુલ નહીં. જ્યારે માણસને હોય નહીં, મારે મારી જાતને ડાયવર્ટ, કન્વર્ટ કરવી છે, પ્યોર કરવી છે, અને આખી બ્રાન્ડ ન્યૂ કરવી છે, ત્યારે આમાંનું કશું ન હોય. ત્યારે તો એમાં જોઈએ મારો ટાકડા ને ઘડો જેટલે થાય એટલે એમને ઘડો, બીજી કોઈ વાત નહીં. સમજા? આને બોલ્ડનેસ કહેવાય. અમારે રોજ કરતા હોય ને ત્યારે રોજમાં તો બહુ પીડા થાય, તમને ખબર છે. પણ સાધુઓ પાસે સત્વ જોરદાર હોય, ભલે ને બાળમુનિ હોય કેમ ન હોય, પણ અમે જોયા છે, આંખમાં પાણી આવે. 8 વર્ષના બાળમુનિ હોય, અમારા જેવા લોચ કરતા હોય, અમને આમ હાથ ઉઠી જાય કે આ બાળમુનિનો લોચ કરવો કેવી રીતે? જૈન શાસન એટલું બધું જૈવંતું છે કે 8 વર્ષના બાળમુનિઓ અમને કે મેં ઢગલાબંધ લોચો કર્યા છે, ઢગલાબંધ. અને આ બાળમુનિ મારા સાહેબ તમે શું કામ ગભરાવો છો? લીધે રાખો, લીધે રાખો. કર્મના કચ્ચર ઘાણ કાઢવાના છે, એની માટે દીક્ષા લીધી છે. અમે જોઈ છે. જૈન શાસન ઉપર ઓવારી જવાય. માથું 10 મિનિટ દો કે થોડું માથું કોઈને આપતા નથી. આ સત્વ છે, આ કુમારી છે, આ કર્મની નિદ્રાની તાલા વેલી છે. એના કારણે આપણે જોઈએ આઠમ આવે, 14 આવે, પાંચમ આવે, કોઈ નહીં. આપણી નોકરસી ઠીક છે. નક્કી કરવું પડે કે આપણે આપણી જાતને ડાયવર્ટ કરવી છે, કન્વર્ટ કરવી છે, પ્યોર કરવી છે, અને સાથે સાથે બ્રાન્ડ ન્યૂ કરવી છે. જેવું અહીંયા એવા જવું નથી. આ જીતેન્દ્ર સુરી મહારાજે પ્રેમ સુરી મહારાજને હતું, હવે દાખલા બન્યા હતા. એક મહારાજ હતા, બહુ ગુસ્સેલ હતા. હોય ગુસ્સો સ્વભાવ હોય, મારા સાહેબ હોય તો શું, કપડાં પહેરે તો શું ગુસ્સો. એની સાથે એક સાધુ એક દિવસ રહેવા તૈયાર નહોતા. અને પ્રેમ સુરીમાનને એ વખતે એની ચિંતા નથી, આની સાથે જશે કોણ, રહેશે કોણ, આનું થશે શું. અને બધાના વાતાવરણ આખું દૂષિત કલુષિત કરી નાખે નાની નાની વાતની અંદર. જીતેન્દ્ર સુરી મહારાજ સામે ચાલી ગયા, સાહેબ આ સાધુ મને આપી દો, એની સાથે હું રહીશ. અતુલભાઈ, તમે બિઝનેસના ક્ષેત્રમાં, અમે સાધનાના ક્ષેત્રમાં.
પણ મજા ક્યાં આવે ખબર? ચેલેન્જિંગ જોબ હોય તો ક્યાં આવે? રૂટીન બધું ચાલ્યા કરતું હોય બિઝનેસ, એમાં મજા નહીં. તમે ઓવર ટ્રેડિંગ કરી નાખો, કોઈ સાહસ કરી નાખો. આ બાહુભાઈ કેપી સંઘવી વાળા મને કહેતા, અમે ચોમાસું કર્યું ને એટલે ડીટીસીમાં એ ગ્રાહક હતા અને જ્યારે પાવાપુરી નહોતું બન્યું ત્યારની વાત છે. થોડું નાનું બનાવવાનું હતું પાવાપુરી, 100 ગાયોનું પાંજરાપોળને નાનું દેરાસર ને મને કહે કે એ વખતે ડીટીસીનો એક લોટ આવ્યો, આખા વર્લ્ડનું ઓલું ઓપ્શન થવાનું હોય ને બેઠકની અંદર બધા હાથ ઊંચા કરીને આ લોટ આપણે નહીં જોઈએ. ચારે બાજુથી સમાચારો કચરો છે, લોટમાં કંઈ દમ નથી અને નુકસાનીનો કોઈ પાર નથી. એ વખતે આ બહુ ભાઈ કે આ લોટ મેં લઈ લીધો અને ખબર પડી બધાને, ચારે હાવ કચરો લોટ છે ને તમે લઈ લીધો ને બાવા થઈ જઈશું ને આટલું નુકસાન થશે ને તે થશે ને આ સગાવાલાના છોકરાઓના ફલાણા ઢીકણા. મને કે મારા સાહેબ આ લોટમાંથી પાવાપુરી બની ગયું કે એમના શબ્દો સાહસ. જેમ ત્યાં સાહસ છે ને અહીંયા બી સાહસ છે. જેની સાથે કોઈ ન રહે એની સાથે આપણે રહીએ ભાઈ. ચેલેન્જિંગ જોબ તમારા સત્વને અને તમારા સાહસને ઉજાગર કરે છે. મને ફાવે એટલું હું કરું, આપણાથી થાય એટલું આપણે કરીએ. એમાં કોઈ મજા નથી. તમારી શક્તિ કરતાં તમે વધારે આગળ વધો તો એમાં તમારા સત્વની ખિલાવટ થાય છે. એની મજા કંઈક ઓર હોય છે. મહારાજે ભેગું થાય એક દાડો નહીં રહી શકે આની હારે, એવો કચિયાખોર સ્વભાવ છે. કઈ બી તમારે ચિંતા નહીં કરવાની, લઈ ગયા અને એક જ નક્કી કર્યું કે આને ગુસ્સો કરાવવો નથી. ભલે ગમે તેટલો ગુસ્સાનો સ્વભાવ હોય પણ એને ન કરાવવો એ આપણા હાથમાં છે, કરાવવો પણ આપણા હાથમાં. બીજે દિવસે આ સાધુ જીતેન્દ્ર સુરીમાંથી નાના હતા. કેવા હતા? નાના. અને જીતેન્દ્ર સુરીમાં આજે પહેલે દિવસે તમે જેમ કહો એમ મારે કરવાનું છે. શું કે? પહેલો સિદ્ધાંત. તમે કહો સવારે વ્યા તો સવારે, તમે કહો અહીંયા તો અહીંયા, તમે કહો સાંજે તો સાંજે. નાનો મોટાને પૂછે ને, મોટા ઝઘડાનું મૂળ જ નહીં જોયું. 4 મહિનામાં નોટે સિંગલ ક્લેશ. આયા રાત જોતા વરસાવાના હતા એમ ભાઈ કેટલા ઝઘડા રગડા ફોડ અપરાધના શાસનની કાંઈ કશું જ નથી. નોટે સિંગલ. તમે એને હું એને અનુકૂળ થઈ ગયો. તું કેમ? ઝઘડાનું મૂળ શું? હું કહું એમ. હું વિચારું છું એ જ સાચું છે, હું કહું છું એ જ સાચું છે અને હું કરું છું એ જ સાચું છે. આ બધા ઝઘડાનું મૂળ છે. વ્યક્તિ જ્યારે આવું માને છે ને ત્યારે એ ખાંડ ખાય છે. એને ખબર નથી કે તારા કરતાં ચડિયાતા, તારા કરતાં સારું વિચારનારા, તારા કરતાં સારું કરનારા આ દુનિયામાં ઘણા છે, પણ તું આ ફાંકો લઈને બેઠો છે. તારી જાતને જ તું ગ્રેટ સમજે છે. હું જ વિચારું એ સાચું, હું જ કરું એ સાચું. જરૂર પડે આ વિચારધારા ઉપર. બધા સંકલેશો, અપ્રીતિનું મૂળ આ જ છે. આપણે ખરેખર ધર્મ સાધના કરવી છે તો ગઈકાલે મેં તમને કીધું છે કે ધર્મ પામવા માટે નથી, ધર્મ પરફોર્મ કરવા માટે પણ નથી, પણ ધર્મ નંબર 1 પરિવર્તન માટે, નંબર 2 શુદ્ધિકરણ માટે, નંબર 3 નવીનીકરણ માટે. અને આજના પદાર્થની અંદર ધર્મ એ બુકમાં નથી, થિયરીમાં નથી, ડોગમાસમાં નથી, રિઝનિંગમાં પણ નથી, પરફોર્મિંગમાં પણ નથી, પણ બિંગ એન્ડ બીકમિંગ. મારું અસ્તિત્વ અને મારે કંઈક બનવું છે એમાં ધર્મની સાધના રહેલી છે. એ કેવી રીતે કરવી આપણે જોઈશું. કાલે જઈએ કે રહીએ? હવે કાલે રહી જઈશું બસ.